વાડીનાર ખાતે કથિત પોલીસ દમન કેસમાં બંને પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો। થોડા દિવસ અગાઉ ખંભાળિયા તાલુકાના ભરણા ગામે 2 યુવાનોને દારૂ પીવાના ગુનામાં પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો, જેમાંથી એક યુવાને આઘાતમાં ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। કરણસિંહ નામના યુવાને મૃત્યુ પહેલા વિડીયો બનાવી બંને પોલીસ કર્મીઓની કરતૂત છતી કરવા વિડીયો પણ કર્યો હતો વાયરલ। બનાવની જાણ થતાં જવાબદાર બંને પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે પીડિત પરિવાર દ્વારા બંને જવાબદાર પોલીસ કર્મીઓ પર આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાઈ હતી માંગ। જવાબદાર પોલીસ કર્મી પ્રદીપસિંહ ગોહિલ અને કરસન ગોજિયા વિરુદ્ધ નોંધાયો ગુનો। તારીખ 4/9/2025 ના રોજ વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મી જેમનું નામ પ્રદીપસિંહ ગોહિલ તથા કરશનભાઈ વિરુદ્ધ દુષ્પ્રેરણનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગુનો BNS ની કલમ 115(2), 108 તથા 54 મુજબ દાખલ કરવામાં આવેલ છે। આ ગુનાની ટૂંક વિગત એવી છે કે થોડા દિવસો પહેલા જે મરણ જનાર છે કરણસિંહ માલજી જાડેજા, તે દારૂ પીને એ વિસ્તારમાં આવતા હોય અને જે પોલીસ કર્મીઓ છે તેમના દ્વારા તેને રોકી અને મારવામાં આવેલ હોય તેવા આક્ષેપો થયેલ હોય, જેના અનુસંધાને તેમના દ્વારા સહન માર ન થતા દવા પી ગયેલ હોય અને તે મરણ ગયેલ હોય, જેને ધ્યાનમાં રાખી અને એડી તપાસ બીજે સરવૈયા PI નાઓ ચલાવી રહ્યા હોય। પ્રાઇમા ફેસે આમાં એમનું ઇન્વોલ્વમેન્ટ હોય એવું જાણવા મળેલ હોય, જેને અનુસંધાને આ ગુનો વાડીનાર મરીન પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે। હાલ જે આની તપાસ છે એ ત્યાંના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી VN શુકલ નાઓ ચલાવી રહ્યા છે। મારું નામ વનરાજસિંહ જાડેજા છે। મારા નાના ભાઈ કરણસિંહ જાડેજા, ગામ ભરાણા અમારું, ત્યાં અમારા કરણસિંહ ભાઈને દારૂ પીવાની નજીવી બાબતમાં 2 પોલીસ વાળાએ પકડ્યા, 2 જણાઓને। મારા ભાઈ કરણસિંહને બહુ વધારે માર્યો, 7,000 રૂપિયા પણ લીધા અને માર્યા અને કેસ પણ કર્યો। તે પછી તે બીજે દિવસે દવા પી ગયો અને આજ એમની ડેથ થઈ છે। અમારી માગણી છે કે તેના પોલીસ વાળા ઉપર કંઈક એક્શન લે ને કે અમે ડેડ બોડી સ્વીકારશી નહીં।